યાત્રાધામ વીરપુરમાં 226મી જલારામ જયંતીની ઉજવણી। યાત્રાધામ વીરપુરની મુખ્ય બજારો, મકાનો, ગેસ્ટ હાઉસ સહિત જગ્યાઓ રંગેબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું। વિશ્વ વિખ્યાત સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી। વીરપુરમાં દિવાળી બાદ ફરી દિવાળી જેવો માહોલ। વીરપુરમાં સુરતથી સાયકલ યાત્રા કરી બાપાના ભક્તો ઉમટી પડ્યા। વીરપુરમાં ઘરે ઘરે રંગોળીઓ, આશોપાલવના તોરણ બાંધ્યા। વીરપુરમાં દેશ વિદેશથી બાપાના ભક્તોએ જલારામ બાપાની જયનો નાદ લગાવ્યો। વીરપુર જલારામ ગ્રુપ દ્વારા 226મી કિલો બુંદીની પ્રસાદીનું વિતરણ થશે। જલારામ જયંતીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી બાપાના દર્શન કર્યા। જલારામ બાપાના દર્શન, ભોજન સહિત વ્યવસ્થા જાળવવા 300થી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે। આજે જલારામ જયંતિના હોય ભવ્ય શોભાયાત્રા યોજાશે। જલારામ જયંતિ નિમિત્તે વીરપુરમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। ગીતાબેન પટેલ। ગીતાબેન, તમે આજે વીરપુરમાં જલારામ જયંતિની નિમિત્તે બાપાના દર્શન કરવા આવ્યા છો, કેવો માહોલ છે વીરપુરનો ને તમને કેવું લાગે? એકદમ દિવાળી જેવો માહોલ છે ને ખૂબ આનંદદાયક અહીંયા જલારામ જયંતિ ઉજવાય છે ને ખૂબ જ આનંદ સાથે આ તહેવાર ઉજવાય છે। બાપાની આસ્થા પ્રત્યે તમને કેવી ભક્તિ, કેવી આસ્થા? બહુ જ આસ્થા છે અમારી। આજ સુધીમાં ઘણી મનોકામના પૂર્ણ થઈ છે અને પૂર્ણ થાય છે એવી અમે આશા રાખીએ છીએ। કેટલા વર્ષોથી તમે બાપાના દર્શન? હું 28 વર્ષથી આવું છું। દર વર્ષે 28 વર્ષથી આવું છું। મારું નામ રમેશભાઈ ગઢિયા। આજે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિના પાવન પ્રસંગે લાખો ભાવિક દર્શનાર્થીઓ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવશે, મહાપ્રસાદ લેશે। જલારામ બાપાનો જય જયકાર કરવા માટે 8:30 કલાકે વીરપુરના મીનડવાવ ચોકમાંથી એક ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે। એ શોભાયાત્રામાં વીરપુરના તમામ ગ્રામજનો અને બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાશે। મારું નામ જયંતિભાઈ લલ્લુભાઈ સુચલ, ગામ દોરીગુ, તાલુકો મહુવા, જિલ્લો સુરત। તમે આજે વીરપુરમાં જલારામ જયંતિને નિમિત્તે દર્શન કરવા આવ્યા છો, કેવો ઉત્સાહ, કેવો ઉમંગ? બહુ ઉત્સાહ છે અને અહીંયા બી વીરપુરમાં બી સારા એવા ભક્તો છે કે જલારામ બાપાની સારી ભક્તિ કરે છે અને બહુ ઉમંગ છે। આજે જલારામ જયંતિ નિમિત્તે અમે ત્યાંથી ધોરીકુઈથી આવ્યા છે, અમને બહુ સારું લાગે છે। કેટલા વર્ષોથી બાપાના દર્શન કરવા માટે આવો છો? અમે તો બહુ વર્ષોથી, આજે નીચે હો 20-35 વર્ષથી અમે જલારામ બાપાના દર્શન કરીએ છીએ। કેટલી શ્રદ્ધા ધરાવો છો? બહુ શ્રદ્ધા બાપા પ્રત્યે છે।